નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. શ્રીમતી હીરા લક્ષ્મીબેન ભાઈદાસભાઈ સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના લોકાર્પણ સાથે સ્થાપક શ્રીના જન્મ શતાબ્દી મહોત્સવ સમારંભ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો. શ્રીમતી H.B. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અદ્યતન વિશાળ બિલ્ડિંગનું માનનીય સ્થાપક ટ્રસ્ટી શ્રી હિન્દુસ્તાન પેન્સિલ પ્રાઇવેટ લિમિટેડ કંપની પરિવાર તથા ભાવનગર સ્થિત PNR ટ્રસ્ટીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ. સ્થાપક પરિવાર તથા ટ્રસ્ટી અનંતભાઈ શાહના વરદ હસ્તે તકતીની અનાવરણ કાર્યક્રમ કરવામાં આવેલ. સાથે સાથે કન્યા કેળવણીના પ્રખર હિમાયતી અને કોલેજના સ્થાપક ભાઈદાસભાઈ સંઘવી તેમજ શ્રીમતી હીરાલક્ષ્મીબેનના જન્મ શતાબ્દી દ્વિપાંકી ઉત્સવ સમારંભ કાર્યક્રમ ભવ્યથી ભવ્ય રીતે યોજાયો. પ્રારંભમાં ટ્રસ્ટી પરિવારના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ટ્રસ્ટીશ્રી દ્વારા કન્યા કેળવણીને દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મને વિશાળ સ્ક્રીન પર આમંત્રિત મહેમાનો અને નગરજનોએ નિહાળી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પ્રાસંગિક ઉદ્બોધન કોલેજના આચાર્ય ડૉક્ટર રીટાબેન રાવળ દ્વારા કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં પ્રસંગે કેમ્પસ મેનેજર રવિભાઈ વ્યાસ, ટ્રસ્ટી પરિવાર, નગરશ્રીઓ, વાલીશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ ખાસ આમંત્રિત મહેમાનોએ હાજરી આપેલી. ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય અને કચ્છી રાસ રજૂ કરવામાં આવેલો. શ્રી વિમળાબેન હરકિશનદાસ મહેતા કન્યા છાત્રાલયની બહેનો દ્વારા સુંદર પિરામિડ રજૂ કરવામાં આવેલું. આ સમારંભમાં માનનીય પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર, વર્તમાન ધારાસભ્ય હીરાલાલ સોલંકીના પ્રતિનિધિ રસિકભાઈ પારેખનું પુષ્પમાળાથી અભિવાદન કરવામાં આવેલું. સાથે સાથે ટ્રસ્ટી શ્રી D.J. ધંધુકિયા સાહેબ, જાણીતા મોટિવેશન સ્પીકર શ્રી નેહલબેન ગઢવીએ કન્યા કેળવણીનું મહત્વ અને પ્રેરણાત્મક દ્રષ્ટાંતો દ્વારા પ્રાસંગિક તથા અન્ય ઉદ્બોધન કરેલું. સૌપ્રથમ તો મને આનંદની વાત એ થાય, ભાઈ એક વખત એક પ્રેમી પતિએ પોતાની પત્ની પાછળ સાજા મહેલ બનાવ્યો તો જગત આખું જોવા ઉમટ્યું એને વધામણાથી, અને આજે પણ એની મહત્તા છે. પણ તમે વિચાર તો કરો કે બાબુભાઈ સંઘવીની પત્નીને એક ફરિયાદ હતી હીરાલક્ષ્મીબેનની કે હું ભણી નથી. એક પત્નીના અભરખા પૂરા કરવા માટે એક પતિ આટલું મોટું સંકુલ કરે અને પોતાના દેશની, પોતાના રાજ્યની, પોતાના ગામની લાખો દીકરીઓ નિઃશુલ્ક ભણી શકે. એનો અર્થ એ છે કે એની પત્ની તો ક્ષણે ક્ષણે ભણી રહી છે અને સરસ્વતીની વંદના કરી રહી છે. આમ તમે જુઓ ને તો ધનવાન ખૂબ બધા છે, ઉદ્યોગપતિ કહે છે, પણ એક આપણે ત્યાં ગુજરાતીમાં શબ્દ છે શ્રેષ્ઠી. શ્રેષ્ઠી એટલે કોણ? કે જે સમાજને શ્રેષ્ઠ આપે ને એને શ્રેષ્ઠી કહેવાય. પૈસાવાળા બહુ બધાને કહેવાય, ધનવાન બહુ બધાને કહેવાય, પણ શ્રેષ્ઠી અમુકને જ કહી શકાય. તો મને આનંદ છે કે એક શ્રેષ્ઠીના વધામણા થતા હોય એ ભણી પૂજનથી, અને અહીં જે દીકરીઓ છે એને વધુ ને વધુ સુંદર ભવિષ્ય મળે, સુરક્ષિત રહે. કારણ કે આ યુગમાં અત્યારે દરેક માતા પિતાને એવું નથી કે કોઈ માતા પિતાને પોતાની દીકરીઓને ભણાવી નથી. દરેક માતા પિતાને એવું છે કે દીકરી ભણે, કાબિલ બને. એ કોઈ ડોક્ટર હોય, એન્જિનિયર જોવે, તો દરેક બાપ પોતાની દીકરીને વિચારતો જ હોય છે. પણ એની સાથે સાથે કોઈક અણબનાવની ઘટના જોવે, કોઈક છેડતીની ઘટના જોવે તો એ માતા પિતાને ચિંતા પણ થાય કે જો આવા માહોલમાં ભણવાનું હોય તો મારે દીકરીને નથી ભણાવી. એની બદલે આ સંઘવી પરિવારે આખી તમે જુઓ ને તો હિન્દુસ્તાન પેન્સિલ એ પેન્સિલ સાથે કામ કરતો હોય છે. એનો અર્થ એ છે કે તમારે જો જીવનમાં ચિત્ર દોરવું હોય તમારી કારકિર્દીનું તો હિન્દુસ્તાન પેન્સિલ તમને પેન્સિલ આપે છે એટલો નહીં, પણ તમને કોરો કાગળ, આકાશ અને તમારો અવકાશ રચી શકો એ માટેનું વાતાવરણ અને એવી બિલ્ડિંગ પણ આપે છે. એટલે મને બહુ આનંદ છે. તમે મોટિવેશન પણ છો અને શિક્ષણ સાથે સંકળાયેલા છો, ત્યારે આજે તમે આ કાર્યક્રમમાં આવ્યા છો ત્યારે દીકરીઓને શું સંદેશો આપશો? દીકરીઓને હંમેશા એટલા માટે સંદેશો આપવા માંગતી હોઉં છું અને મારે હંમેશા દીકરીઓ સાથે વાત એટલા માટે કરવી છે કારણ કે હું આજે માનું છું કે ઇતિહાસનું તમે નિર્માણ ન કરી શકો, પણ ઇતિહાસ બનાવવા માટે, ભવિષ્ય બનાવવા માટે તમારે
પુરુષના હાજરી કરતા એક સ્ત્રીના કોખની વધુ જરૂર છે, એક સ્ત્રીના સંસ્કારની વધુ જરૂર છે. જો આ દીકરીઓ આવતીકાલે પોતાના સંસ્કાર થકી, શિક્ષણ થકી, તમને જો આજનું ભારત નથી ગમતું, તમને આજના લોકો નથી ગમતા, એનો અર્થ એ છે કે આપણા ઉછેરમાં કોઈક વાંધો છે. આ દીકરીઓ આજે ભણશે, સમજશે, વિકસશે, ક્યાંક એવી જનરેશનમાંથી આવશે તો 100% તમે આજ પણ ChatGPT વાપરતા હોય તો ChatGPTમાં સર્ચ મારજો કે CEO. તો 21મી સદીમાં પણ જો સમાજ એવું સ્વીકારતો ન હોય કે CEO પુરુષ, ChatGPT તમને પુરુષ CEO જ દેખાડે છે, સ્ત્રી નથી દેખાડતો. લોયર પુરુષ જ દેખાડે છે, સ્ત્રી નથી દેખાડતો. એના બદલે એક આખી સંઘવી પરિવાર મુંબઈ રહીને પોતાના સંતાનોને ભણાવ્યા પછી એના શહેરની દીકરીઓ આ આખું ચિત્ર બની શકે. એટલે બની શકે કે 2030માં તમે ChatGPT ને પૂછો CEO તો એક સ્ત્રીનું ચિત્ર પણ તમને જોવા મળે. એવા જ પ્રયાસ છે. ધન્યવાદ. રાજુલા શહેરમાં બીજી વખત આવ્યા છે, હું આપની સ્પીચમાં આપ જણાવી રહ્યા છો. ત્યારે આ સંસ્થા વિશે શું કહેશો? એ સંસ્થામાં તે દિવસે જેટલી સુગંધ હતી, અને આમ તમે જુઓ તો અત્યારે બાબુભાઈ આપણી વચ્ચે નથી, પણ તમે એક એક કણકણમાં, એક એક બાળકોની આંખમાં, એક એક સપનામાં તમને લાગે છે એ વ્યક્તિ આ પૃથ્વી પર અમર થનારા પાત્રો 4-5 જ હોય. અને મને બહુ આનંદ છે કે આ રાજુલા શહેરનો વ્યક્તિ તો અમર છે. કદાચ હું ને તમે નહીં હોય ને તો એ નામ જીવતું હશે આ છોકરીઓના ભણતરમાં, એ સર્ટિફિકેટમાં. બેન પ્રથમ વખત આવ્યા અને બીજી વખત પણ આવ્યા, અને ભવિષ્યની અંદર આ નિર્માણ છે એ મોટું થશે, ત્યારે આપનું આગમન ત્રીજી વખત રાજુલા શહેરમાં આપ કરશો ખરા? તો ચોક્કસ ઉપરવાળાની મારા ઉપર પરમ કૃપા હશે તો મને સૌભાગ્ય મળશે જોવા માટે. કન્યા કેળવણીના પ્રણેતા અને આદર્શ દંપતી જેમને કહી શકાય એવા વડીલ મુરબ્બી સ્વર્ગસ્થ શ્રી ભાઈદાસભાઈ સંઘવી અને એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ હીરાલક્ષ્મીબેનના સ્મરણાર્થે એમના જન્મ શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે. ત્યારે એમના બંને દીકરાઓ ભાઈ કીર્તિભાઈ અને હરેન્દ્રભાઈ એમના બાપુજીના રસ્તે જ ચાલ્યા છે. એટલે કે ભૂતકાળમાં એમના પિતાશ્રીએ TJBS ગર્લ્સ હાઈસ્કૂલ હોય, દીકરીઓ માટે રહેવા માટેની હોસ્ટેલ હોય, કે આજે જે બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે એવી કોલેજ બિલ્ડિંગ હોય, આ પરિવારે આ શહેર અને આ વિસ્તાર માટે કન્યા કેળવણી માટે ખૂબ કર્યું છે. અંદાજે 60-70 વર્ષ પહેલા અહીંયા દીકરીઓની સંસ્થા એમણે બનાવી, અને ત્યારબાદ ક્રમશઃ જેમ જેમ માંગ વધતી ગઈ એમ માધ્યમિકથી લઈ ઉચ્ચતર માધ્યમિક, ત્યારબાદ કોલેજ, અહીંયા સુધી એને પહોંચાડ્યું છે. એટલે આ વિસ્તારના એક યુવાન તરીકે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. આજે પણ ઘણા બધા પરિવારોમાં ઘણા બધા મા બાપો કે ઘણા બધા આગેવાનો કે ઘણા બધા લોકો પોતાની દીકરીના એજ્યુકેશન માટે અન્ય જગ્યાએ જ્યારે મોકલવાની હોય છે ત્યારે હિચકિચાહટ અનુભવતા હોય છે. અને એવા સમયે આજથી 60 વર્ષ પહેલા રાજુલા શહેરની અંદર આવડી મોટી સંસ્થા થાય દીકરીઓ માટેની, અને ડે ટુ ડે એની પ્રગતિ થાય તો ખૂબ રાજીપો વ્યક્ત થાય. મારા માટે મહત્વની વાત એ છે, જાહેર જીવનના કોઈ પણ માણસ માટે સૌથી મોટી ઉપલબ્ધિ એ કહી શકાય કે તમે જે કામનું ખાતમુહૂર્ત કર્યું હોય એ કામના લોકાર્પણમાં પણ તમારે હાજરી આપવાની થતી હોય તો એ મેં કહ્યું એમ ગૌરવની વાત છે. તો આ અંદાજે 10 કરોડના ખર્ચે બિલ્ડિંગ જે તૈયાર થયું છે અને હજી થવાનું છે, એના ખાતમુહૂર્ત પ્રસંગે પણ મારા હસ્તે સંપન્ન થયું હતું. અને આજે લોકાર્પણ કાર્યક્રમમાં પણ મારે ઉપસ્થિત રહેવાનો અવસર મને મળ્યો છે. એ ઘણી મોટી વાત છે. અભિનંદન પાઠવું છું સમગ્ર આ પરિવારને. શિક્ષણની સાથે સાથે સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાન પેન્સિલ ખૂબ પ્રચલિત છે, એમના એવો માલિક છે. એટલે આ વિસ્તારનું નામ એ રાજુલાના વતની છે, એનું વતન રાજુલા છે. ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે પણ એને ખૂબ પ્રગતિ કરી છે, પણ સાથે સાથે પોતાના વતનનું ઋણ પણ એવો સમયાંતરે અદા કરી રહ્યા છે. તે ખૂબ આવકાર્ય છે. હું બહુ જાગૃતતા સાથે કહીશ કે એમના પરિવારના દીકરા દીકરીઓ ક્યારેય આ સ્કૂલમાં કે કોલેજમાં ભણવા આવવાના નથી, પણ આ વિસ્તારની જરૂરિયાતમંદ દીકરીઓ, હું જરૂરિયાતમંદ એટલે કોઈ ગરીબ કે આર્થિક સુખી સંપન્ન હોય એવી નથી વાત કરતો, પણ જો આ વિસ્તારની અંદર આવી શાળા, મોટી હાઈસ્કૂલ કે કોલેજો ના હોય તો આજે પણ અન્ય વિસ્તારોમાં, અન્ય શહેરોમાં, અન્ય જિલ્લાઓમાં દીકરીઓને એકલી ભણવા મૂકવા માટે વાલીઓ સહમત થતા નથી. એવા સમયે જ્યારે આજે આ બિલ્ડિંગનું લોકાર્પણ થયું છે ત્યારે ખૂબ પ્રસન્નતા સાથે એને અભિનંદન પાઠવું છું. અને મેં એને જાહેરમાં પણ કહ્યું છે અને વ્યક્તિગત પણ કહ્યું છે કે હજી પણ આગામી સમયમાં વતનનું ઋણ અદા કરવા માટે તમે જે અહીંયા કરવા ઈચ્છો છો એમાં તન મન ધનથી અમે અને અમારી સમગ્ર ટીમ
તમારી સાથે રહીશું, જેથી કરીને આ વિસ્તારની દીકરીઓ પણ ખૂબ સારું પરિણામ મેળવી શકે અને આગામી સમયમાં ખૂબ સારું પ્રદર્શન કરી શકે.